મને હું મારા અનુભવોની અમુક મેં સાંભળેલી વાતો કરું છું. એટલે બા બિચારી ફોન કરે કે તમે ફોન તો લગાડજો, છોકરા દિવાળીએ પાછા આવશે કે નહીં, 2 મહિના રોકાણા હતા, કોવિડ આવ્યો ને પાછા દિવાળી આવશે, ફોન તો લગાડો, હું તોલો હલાવો છો. એટલે આવ દેશી હું કરું છું, મને મજા આવે છે એટલી. અને ભલે આ તમ તારે 1 વાગી જાય ચિંતા ન કરતા, અને 1:30 વાગી જાય તો વાંધો શું છે, આપણે ક્યાં કોઈને હિસાબ દેવા છે, મોજ કરો ને બાપા. ફોન કરે છોકરાને વહુ ને, હા ફોન પકડતા ન આવડે, માઉન વિશે આમ પકડે. હાલો, આ જય સ્વામિનારાયણ બેટા. જય સ્વામિનારાયણ બા, શું કરો છો? હું મજામાં છું, તને કેમ છે? એ બસ એમ જ. હા, રંભા કાકી કહેતા હતા કે તમારા રસીલા બીમાર પડી ગઈ. હા બા, થોડુંક તકલીફ થઈ ગઈ હતી. હું કીધું ડાક્ટરે બેટા? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું. કઈ નથી કરતું તો આરામ લેવાનું કીધું? અમારી જેમ પાતરી ને હાસવતી હોત તો ગળે ફાવ ખાઈ ગયો હોત. શું કરવાનું, દિવાળી આવો છો ને તો મોહન થાળ ને ઘૂઘરા ને એવું બધું છોકરા હાટું બનાવી રાખો ને, ભાંક ને એવું, ઝારા ને ગાંઠિયા ને એવું બધું. ના બા, એવું કઈ નથી કરવાનું. કેમ નથી કરવાનું? છોકરા ભૂખ્યા થાય ખાવા શું દેવો? મમરા થોડા બટા પેટ ભરાય. અને હવે છોકરા જો માંડવી ને ગળે નથી ખાતા, ન કરે એમ થાય કે હાલો બિચારાને પેટ ભરાય. તો શું કરશો? દિવાળી આવો છો ને? ના બા, અમે 15 દિવસ માટે હવે શું દિવાળી આવું? કેમ 15 દી હાટું ન થવું? પણ બા એમાં એવું છે કે તમારા દીકરાની ઓફિસો ખુલી જાય છે ને છોકરાઓને સ્કૂલો પણ ખુલી જાય છે. આમ બા ટિકિટો નથી મળતી, કેટલું બસમાં લોડિંગ છે તમને ખબર છે? કાંઈ લોડિંગ નથી. આ વલ્લભ દાદા ને છોકરા ની આવ્યા, બસ આખું ફળિયું ભરી દીધું પરદાનું. તો 15 દી તમે શું કરશો ત્યાં? એમ તો બા 15 દી અમે કુનુ મનાલી જઈએ છીએ ને, તો ત્યાં કુનુ મનાલો શું હોય? બા ત્યાં બરફ ને એવું બધું હોય. અચ્છા, ત્યાં બરફના ગોળા ઉલાળવા જવાસ? ત્યાં 5 દી આવો નહીં, ભાભાન પોરો રે, મોસમ છે, એકાદો પાથરો ઓપનર સુધી ઉલાળી જાવ, મોસમ વહેલી પૂરી થાય. ત્યાં બરફના ગોળા ઉલાળવા, એને કરતા અહીંયા આવો તો ભાભાન 5 દી. ભલે તમે શરત મુજબ વાડીએ ન આવતી, જે શરત કરી હતી એ પ્રમાણે તમે તારે વાડીએ ન આવતું, આવો તો સારું. બીજું શું કહું, નકર રામના રાજ છે તો ખવાય, હારે બેહીને ખાવ ને બટા, એનાથી મોટું કોઈ સુખ નથી. ભલે ને તમે ગમે એમ કરો. હા, જો હારે બેઠા ને ફળી એમ, તાર દાદાને કેટલું વાલું લાગે ખબર? હા, જો આવી રીતે હારે ખાઈને બેઠા હોય ને, હાજે જીવ વી ગયો ને તો દાદાને જીવ ભટકે નહીં, એને થાય ને કે હારે બેહીને ખાય. આ જીવતા હોય તો પેટ બાળીને તમે જાઓ ને, હું આમાં બાપો બિચારો સપ્તાહ બેહારે ને શું કરે? કાંઈ નહીં, તો હવે તમને સારું લાગે એમ કરો, પણ ટાઈમે દવા લઈ લેજો. અને બહાર જાઓ ને તો તમારું ધ્યાન રાખજો. ત્યાં તમને લગભગ તો જો કે દવાની જરૂર નહીં પડે. સારું, તમને ઠીક લાગે એમ કરો. અમારે જેવું હોત ને બટા, તો કેદુનો ગળે ફાંવ ખાઈને મરી ગયો. તમને ખબર? 35 ના ટોળા બટા, જો કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું. ઘંટલે દળવું પડે ને 35 નું ટોળું હોય ને, એમાં 7 તો 14 નું ખાતા, એટલે પછાના ટાર્ગેટમાં જ દળવાનું. અને વાડીએ જો 8 છોકરા હોય, બધા છોકરા નવરાવા ધોવરાવા જવાના, તઈ બાપા 8 છોકરા ને 8 દૂન 16 ગોદડા, તઈ બાપા ડાયપર નહોતા ને તઈ, એટલે વાદળા વીખવા કુંડીએ જવાનું. તમારે જેમ કેવું છે ફિલ્ટર ની સાફ પાડો, તેની મેળે મેળે ગોળો ભરાય જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા, બોલતી ઘંટીઓ આવી ગઈ, સામે જ બોલે દાણા થઈ રહ્યા, સંપા ભાભી સાફ બંધ કરી દો. ટેકનોલોજી તઈ. અને વાડીએ ગોદડા ધોવા જવું પડવું નહીં, એક ડબ્બામાં ગોદડું નાખ દો, ગોદડા ધોવાય જાય. તો એ કેડું દુખે. તો હવે આટલી સુવિધાઓ, હા, આનાથી મોટી હવે સુવિધા ન આવે મારા બાપામાં. પછી કાગળિયા કરવા પડે. આ 70 વર્ષની બાક, 70 વર્ષનો દાદો ઘેરે બેઠો હોય ને, તો એને પૂછી લેજો કે આ 70-75 વર્ષના દાંપત્ય જીવન તમે કઈ રીતે ઉજળા કર્યા, બાયધા બોલ્યા વગરના. આ દિવાલ થી આ દિવાલ ખબર ન પડતી. તમે વિચારતો, એકબીજાએ જોયા નહોતા, એકબીજાએ જોયા નથી, છતાંય આ 70 વર્ષના દાંપત્ય જીવનો એટલા ઉજળા બનાવ્યા. એ આ દિવાલ થી આ દિવાલ ખબર ન પડતી. હું કામ કે ફલાણા ભાઈની ડેલી છે, એમાં કાંઈ ન ઘટે. ફલાણા ભાઈની ડેલી તો કે રોટલે મોટી બહુ. હવે આ બધું ડેલી ના નામ તો વી ગયા, હવે નંબર ઉપર આવી ગયું.
5 નંબર, 10 નંબર, 20 નંબર, 25 નંબર, 30 નંબર, 35 નંબરમાં બે માણા બાંધતા હોય તો 40 નંબરમાં વાતો થતી એ જોઈ લેજો હમણાં છૂટું ન થાય મને સંભાળજો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. આટલા ઉજળા દાંપત્ય જીવનો થઈ ગયા છે આપણા. એમાં તકલીફ થાય છે ને નકર એટલું બધું હોય ને. તમે જોવો તો ખરા ભારતીય સંસ્કૃતિના, સનાતન સંસ્કૃતિના હું તમે વારસદારો છીએ. આપણે બગડ્યા નથી, બગાડવામાં આવ્યા. આ પેલાના પિક્ચરો હતા તમને ખબર હશે કે મેં તો જોયેલા, એટલે ફેમિલી સાથે તમે પિક્ચરો જોઈ શકો. પારિવારિક પિક્ચરો આવતા ફેમિલી ઉપર, કઈ રીતે જીવવું, કેમ હું આ તે ગીતે એવા હતા. છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, સમજણ વાળું ગીત હતું. જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા. આપણે આદિ અનાદિથી, આજકાલના નથી. તો કે એટલું બધું ન થાય તો હજી ટૂંકું કરો. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ધીમે ધીમે વધવા માંડ્યું ને કે હો જન્મ જન્મનું ન થાય તો હજી ટૂંકું કરો, ટૂંકું કરો. કેટલું ટૂંકું? 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, કે હજી 100 વર્ષનું ન ભેગું થાય તો હજી ટૂંકું કરો. કેટલું? સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. कामे कोण बापूजी જા હે? આ 3 હપ્તા સડી ગઈ જો બેંક વાળા ડોકા કાઢે અહીંયા. આમાં આમાં રહેવો મરી જાવ. અને હવે તો નવી પેઢી થાવ દાટ વાળ્યો, ઝલક દિખલા જા. બારા નીકળો મારા બાપ, બે હાથ જોડીને પ્રાર્થના કરું. કહું છું તો ખરા કે હવે ક્યાં માથા પાડવાના, ધર લડાવવા જવાના છે. આપણે આપણું સાચવવાનું છે. હવે એ તો જોવો, આ 1500 વર્ષ પેલા માથા પાડીને ધડ લડાવે ને એની ચેતના ક્યાંય દુખી ન થાય ને એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. આજના યુવાનોને ખાસ એની ચેતના દુખી ન થવી જોઈએ. હું કામ કે એને એમ ન થવું જોઈએ કે આની હાટું તો આપણે માથા પાડ્યા હતા. આપણે બાવડા ખેંચવા વાળા, સંવાદન કરવા વાળા હતા કે ભાઈ ને 18 ગામડા હું તને દઈ દઉં, તું શાંતિથી રહે ને તારું ફેમિલી મોટું કરે. આની હાટુંથી તમે જોવો તો ખરા, તમે આજનું યુવાધન ક્યાંક તમારી અંદર જોવો, હજી ક્યાંક ને ક્યાંક મહારાણા પ્રતાપની, છત્રપતિ શિવાજીની, ઝાંસીની રાણીની તમારી અંદર ક્યાંક ને ક્યાંક પ્રતિભાઓ પડી છે. પણ તમે અમુક વસ્તુમાંથી બહાર નીકળી જાઓ એટલે બધું દેખાય. બગડાશ થોડા બગાડવામાં આવ્યા. 30 વર્ષ પહેલા અમને યાદ છે ત્યાં સુધી, 30 વર્ષ પહેલા અમે ઓલો ભાઈ પાવણીને આવે ને એટલે ભાભીના રૂમમાં જાય ને સુગંધ બહુ હારી, ઊંડી ઊંડી સુગંધ લઈ, સમજ્યા? કેમ કે આપણે છે ને ઓલ ઇન વન હાબુ ના, કપડાં ધોવાનો એ, માથું ધોવાનો એ, શરીર ધોવાનો એ. 2 રૂપિયાનો ઓલો સાબર હાબુ આવતો, ડોક્ટર હાબુ લીલા કલરનો, ઓલ ઇન વન. કપડામાં એ સુગંધ આવે, શરીરમાં એ સુગંધ આવે. જોવો તો ખરા, ઊંડી સુગંધ લઈ. એટલે ભાભીને પૂછ્યું અમારે હાટું હું લેવા હતી? અમે આવડા એ વીઆઈપીની સુટકેસમાંથી રૂમાલ આપે, દાંતીઓ આપે, અત્યારની સિંહી આપે અને મોજા એ પાછા કેવા મોજા? 7 રૂપિયાના મોજા. પછી બાપુ તમને મને ખબર છે, 7 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. સડાવે રાખો ને તમે તમારે 7 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. 2 ચાર ધોઈને વધારે ધોવાઈ ગયો તો ભૂંગળો વળીને ઘૂંટી એરી નીકળી ન જાય. જોડો કટતો હોય અને ઢેલ કાચબો કેમ આમ ડોકું બારું કાઢે એમ અંગૂઠો બારો નીકળે. પછી બાને કે બા આ મોજા તૂટી ગયા, નથી હાલે મોજા. બાઈ એવા તારા કાકાના બાપુજીના બધાને ભેળા કરીને એકાદું પોતું બનાવી નાખશું, મહતો કરી નાખશું. તો 3 વર્ષ પોતા હાલતા હતા. 7 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ. કેદું નું હાલ્યું આવે છે. મારો રામ ભલું કરે. અને હવે તો મારો રામ ભલું કરે. જેમ જેમ સદ્ધર થતા જાય છે એમ ટૂંકું ટૂંકું થતું જાય છે. માફ કરજો મારા બાપ, જેમ જેમ સદ્ધર થતા જાય એમ ટૂંકું ટૂંકું થતું ગયું. અત્યારે 400 રૂપિયાની મોજા આવે, પગના તળિયા સોંટાડવાના જ આવે છે. જો અહીંયા હમણાં શીખાશે, ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એમ લાગે કે આ 60માં એવું હોય છે. એને આપણે દેશી ભાષામાં એમ કે તંગડી જેવું પહેર્યું છે, એમ કે લોફરના બૂટ પહેર્યા. નિરખીને જોવો ને તો એમ જ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઉભો. એટલે કાંઈક ભળે એવો પહેરો ને હવે મારો બાપ સગવડતા વાળા થયા. એ તો પેલા કાંઈ નહોતું. હાલો હમણાં એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું અહીંયા હાલ તો મેં અહીંયા આવો ને. પણ મેં કીધું આ તારું પેન્ટ આવું છે કે ફાટી ગયું છે? તારા 2 ગોઠણ ફાટલા છે ને દેખાય. આ તો હું છે તારા બાપનું હું જાય. અરે મેં કીધું મોટા ભાઈ એમ નથી, હું ખાલી કહું છું. મેં કીધું ફાટલા છે, આ ફેશન છે તો. મેં કીધું ભલું કરે મારો ઠાકર મહારાજ, 25 વર્ષ પહેલા ફેશનમાં હતા, માંડ માંડ બારા કાઢ્યા. કયા કલરનું પેન્ટ હતું એ જ નહોતી ખબર, એટલા તો થીંગડા હતા. માફ કરજો, આજના મા બાપને હાથ જોડીને પ્રાર્થના કરું છું મારા બાપ કે આજના યુવાનોને કરકસર કરતા શીખવાડો. કે કરકસર હું આંગળી સીંધે 1000 રૂપિયાની વસ્તુ દઈ દો છો, એને ઈ તો ખબર પડાવો કે 1000 રૂપિયા કેમ થાય છે. સવારના 8 વાગ્યાના ટિફિનનું ડબલું લઈને બાપ યો દે ઠાકો પાકો સાંજે ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વિધિને ઘેરે આવે તો 1000 આવે. એને કયો, એને શીખવાડો. પણ નહીં, હરખત એટલે બેટા ચિંટુ, એ ચિંટુ બેટા જો
છું તારા ડેડી આવો ચલો બેટા પાણી ભરી દો બેટા એ તો વળી મોબાઈલમાં ડાસું નાખીને હું કે ખબર? મમ્મી એને હાથ પગ છે પી લે લે કર મોટો તારી હાજરીમાં તને પાણી નથી ભરી દેતો તો આ હેનો વાઇસ નાખે સમજે ને વંદન આ હાજરીમાં પાણી નથી ભરી દેતો તો આ ગયા પછી હેનો વાઇસ નાખે આ કઈ હરાજ ન કરે ગૂગલ પે કરશે 150 ની ચાઇનીઝ ભેળ જવા દો કાગડા મારી નાખવાના છે આ રાયડું એટલે નાખવી પડે છે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું બસ આ વારે વારે મારે એટલું કેવું પડે અહીંયા જેટલા મારા વડીલો બેઠા ને બધાને ખબર હશે એને એના જન્મ તારીખની યાદ નથી 6ઠા મહિનાની પહેલી તારીખ આવે એટલે લગભગ બધા એના જન્મદી હેપી બર્થડે પપ્પા હેપી બર્થડે પપ્પા 6ઠા મહિનાની પહેલી તારીખ બધા એના જન્મદી પણ મારો રામ ભલું કરે જ્યારે જન્મ દિવસો ઉજવાતા હોય ને ભારતીય સંસ્કૃતિ મુજબ જે ગામના ઠાકરની આરતી ઉતારતો હોય ને એને અહીંયા કાચો સીધો દેવાનો આપણે અહીંયા રિવાજ હતો કે અમારા દીકરાનો જન્મદિવસ છે બાપા એના હારા આશીર્વાદ આપજો ને ગાયોને નીણ નાખવાનો રિવાજ હતો કીડિયારું પૂરવાનો રિવાજ હતો ભૂખાને ભોજન આપવાનો રિવાજ હતો તેરસાને પાણી આપવાનો રિવાજ હતો આ બધું નીકળી ગયું આપણી પાસે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં એટલા ખોવાઈ ગયા છે કે મારો રામ ભલું કરે છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય કાપો કેક લગ્નની તારીખ આવે સેલિબ્રેશન કાપો કેક મંડપ મધ્યે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે મંડપમાં કાપો કેક 1 મહિનો થાય 1 month સેલિબ્રેશન 1 month કમ્પ્લીટ જો કેવી ખબર પડે કે 1 month કમ્પ્લીટ થઈ ગયો કાપો કેક 2 વર્ષ દિવસ જાય 1 year એનિવર્સરી મને નથી આવડતું બોલવું છે મારે બોલવું પડે ને આપણે અમેરિકા લઈ જવાના ભલે ન લઈ જાય આપણે એને ખંભે બંદૂક તો ફોડી વન યર કમ્પ્લીટ કાપો કેક 2 વર્ષ જાય શ્રીમતનું મુહૂર્ત આવે કાપો કેક બાબાનો જન્મ થાય કાપો કેક મને તો ઉપાધિ થવા મળી મારી ત્રીજી પેઢી આવી પડદા થાય તો હિતેશ દાદો મીઠો કાપો કેક ફરાદમાં ભેળવી દેવાના છે આવડા પપ્પાની પહેલી પુણ્યતિથિ છે તો કાપો કેક કેક વાળાને કે અમારા દાદાની સ્ટ્રોબેરી બહુ ભાવતી સ્ટ્રોબેરી વાળી કેક બનાવજો કાપો કેક એ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરશું ને મારા બાપ તો આપણું કોઈ બાવડું નહીં પકડે હજી કહું છું આ સંતોના સાનિધ્યમાં છે ને ત્યાં સુધી મારી તમારી છત્રછાયામાં આપણી પેઢીઓ મોટી થાય સંસ્કારોથી મોટી થાય કરકસર કરતા શીખવાડો આ ઉનાળો શાળો જાય ને એટલે ઉનાળો આવશે ઉનાળો આવશે અને મોટા મોટા બોર્ડ મૂક્યા બાહુબલી ગોલા હાઉસ હિમાલયા ગોલા હાઉસ ગિરનાર ગોલાઓ આપણે એમ આવડા મોટા નામ છે ગોલો કેવડો હોય છે 400 રૂપિયાનો ગોલો ખોબા જેવડી ડીશમાં આપે રડો હું કોઈને ધંધા ભાંગવાની વાત નથી કરતો મને લાગી કીધું 400 રૂપિયાનો ગોળો ખોબા જેવડી ડીશમાં આપે 400 રૂપિયાનો ગોલો આખું ઘર સમસી ભરાઈ ભરાઈને ખોતરીને ખાય ધરાઈ રે ફીલ ન થાય ધરાઈ રે ફીલ ન થાય 400 રૂપિયાનો ગોલો 120 રૂપિયાની 1 મણ બરફની પાઇટ આવે ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ કે મણ બરફ થોડો ખૂટે બાપુ હે કોથળો ઢાકો એટલે તાજો ને તાજો કંઈક તો વિચાર કરો આપણા બાપુજીએ 5 રૂપિયા આપણી હાટું થઈને વાપરા નથી કે 10 રૂપિયા હું બચાવીશ ને તો મારા દીકરાઓનું મારી દીકરીઓનું સારું થાય ઈશ્વરે સુખના ખટારા ઠલવી દીધા તો એનો મતલબ એવો નથી બહરાટી બોલાવો હું હમણાં જોતો તો ઓલો મેંદાનો રોટલો આવે એમાં કાચું બધું નાખેલું હોય આમ લાંબુ કરો ને આમ દોરા નીકળે નામ ન બોલાય આપણે વાકમાં આવી કેમ કે દુનિયા વિચારે છે એટલો કટકો કાઢીને ચડાવો માર્કેટમાં અને મંગાવો માફી સમજાય ને વંદન આમ 800-900 રૂપિયાનો 400 ગ્રામ આવે ત્યાં મોંઘાઈ નથી નડતી વિદેશી કંપનીઓના પીણા પીવો છો ત્યાં મોંઘાઈ નથી નડતી પણ એક ખેડૂતનો દીકરો તડકાનો તપી ટાઢમાં ઠરી
અને ચોમાહામાં પલળીને અન્ન ઘેરે લાવે છે ને ખાલી 20 કિલોનો ભાવ કદાચ ઘઉંનો 800 રૂપિયા કિલો તો એટલી બધી મોંઘવારી તમને કેમ નડવા મળે? ખેડૂત છે તો જ આપણે છીએ. આ દેશનો આભાર માનજો. રોટલાનું બટકું તોડો ને તો પેલા ઠાકરજીનો આભાર માનજો. હે ઠાકર, આ જેણે પણ અન્ન પૈકવું હોય ને એને આજીવન માટે હાદા નરવા રાખજો. અને ખાધા પછી હારા અમીના ઓડકાર આવે ને તો સરહદ ઉપર જે સૈનિકો બેઠા ને એનો એક આભાર મારજો મારા બાપ, કે એને પરિવાર છે અને છતાંય તમારી મારી સુરક્ષા માટે એ એટલો જ તપે છે. બે હાથ જોડીને પ્રાર્થના કરું, ખેડૂતનો આભાર માનજો. ખેડૂત 18 વર્ણમાં આવે એવું નથી. કેમ કે આ પકવે છે કોણ અત્યારે? તો જો ઘણાને એ નથી ખબર કોબી કઈ રીતે થાય. આ તો ઠીક છે, બધા એમ કે છે કે સમય બદલાણો, સમય બદલાણો. સમય બાપ એનો છે, માણસ બદલાણો. જો સમય બદલાણો હોય તો આંબે તરબૂચ આવવા જોઈએ. હું વાતું કરો? સહજ છે ને બાપુ? આ સમય એનો છે, માણસની વૃત્તિઓ બદલાણી છે. હું તો કાયમી કહું, અત્યારના છોકરા કેટલા ભાગ્યશાળી છોકરા. નિહાળે જાય તો બાપુ આમ જોવો તો ખરા, હાય 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 એમ છે કે આને વારી જાઉં. હો પાછા ફૂટ્યા. અત્યારનું છોકરું નિહાળે જાય એટલે એમ જો 1500 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 500 રૂપિયાના મોજા પહેર્યા હોય, 2000 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ હોય, 2000 રૂપિયાની સ્કૂલ બેગ હોય, એમાં 1000 રૂપિયા નાખ્યા હોય, એક પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ એ રહે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ ગૂગલનો શબ્દ નથી, લખો હતપ નો આવે. આપણા બાપનો શબ્દ છે હતપ, એટલે ડોલમાં આગળ બોલો આપણે કેટલું ટાઢું ને કેટલું ગરમ. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયાનું સેન્ડવીચ. અત્યારનું છોકરું નિહાળે જાય ને એટલે મિનિમમ 12-13 હજારનું છોકરું હોય. ગમે તમારો રામ ભલું કરે, કાંઈ ન મળે. ખાખી શર્ટ, ધોળો શર્ટ, ખાખી શર્ટ અને ચડ્ડી હોય બ્લુ કલરની. અને ભણવા જવા બાબતે તો લાલ પીળી લીલી 17 ટકેલી ઠેલીઓ આવતી. સારી ઠેલી હોય તો ભણવા જવાનું. એમાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો 4 જણા ટીંગા ટોળી કરીને આમ જતા હતા. નામાં વળ ખાતા, હાલો 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 નિહાળ હાલો. એટલે દાદા કે એ ભાઈ એમ ટીંગા ટોળી કરીને ઢવડીને લઈ જાવમાં, એમ છોકરાઓ ન ભણે. જે 4 જણા લઈ જતા હતા ને એને કીધું, અરે આ અમારો માસ્તર છે 4 દી થયા એ નથી આવતો. આ તો અમે લઈ જઈએ. હાલ ભાઈ કઈક અભ્યાસ દે આમાં, નકર અમે મરી જવું. તમે તો જુઓ, લાલ પીળી લીલી 17 ટાકેલી ઠેલીઓ આવતી. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. અંબુજા સિમેન્ટમાં. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર 20-20, 13-13 લાંબા નાકા વાળી. આમ જો અહીં ખંભે રહી જાય ને એવી, અહીં ખંભે રહી જાય. પછી અમે આમ જતા, ભાઈ પુષ્પા તમારું હમણાં આવ્યો, મેં 7મા ધોરણથી આમ હાલતા હતા. અને બાપુ ડાયલોગ કઈ મેચ થાય, ઝુકેગા નહીં નહીં નહીં. ઝુકવાનું થતું ને ઠેલી લહેરી જાય. નહીં નહીં ઝુકવાનું થતું ને ઠેલી લહેરી જાય. યો તો વિચાર તો કરો, આ બધું આપણા બાપનું છે, પણ આ તમને રમાડે ને મને રમાડે છે. એમાં અમારો મિત્ર ગભો, ગભાને બિચારાને કંપની ફોલ્ટ, જીભ જલાઈ સોંટે અટકે. એમાં એ કોવિડમાં મારી પાસે આવ્યો. મને કે હળહળ કોવિડ આલ્યો. મને કે વેક્સિન દેવડાવ. આમ જો કે એને બિચારાને કંપની ફોલ્ટ, જીભ જલાઈ ચોંટે અટકે. અમારા બેયનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો હતો, સમજ્યા? એટલે એમાં હું હે કરો છો છે એ છે. એટલે મારી પાસે આવ્યો. મને કે વેક્સિન દેવડાવવા જાઉં. મેં ક્યાં જાઉં? વેક્સિન દેવડાવો. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવે. સુરત આરોગ્ય કેન્દ્ર મેં વેક્સિન દેવડાવી. કે ત્યાં નર્સ બેન બેઠેલા હતા અને ગભા ના બેહેરો તો બેને દૂરથી એમ કીધું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ તમે કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો મેં ગભરાવ છું શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. તો એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે જ 3 ડોઝનું જ કીધું છે. હા એટલું બધું પ્રેમથી પૂછશો તમે 7-8 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને. એ થોડાક દી પાછું મારી પાસે મને કે કલેક્ટર સાહેબને મળવા જાવ. મેં કાં કે પોલીસ વાળા સાહેબની ફરિયાદ કરવા. મેં કાં એ કે આપણે બહાર જાય તો મોર બોલાવે છે. મેં કીધું એમાં શું વાંધો, આપણે બહાર નહીં જવાનું. એ કે 35 વર્ષના થયા, ઘેરે મોટા થયા જ નથી, બહાર જ મોટા થયા છે. પણ હા એને હાવ જડબે સલાહ કર્યું છે. એમ થોડું હાલે, બહાર તો જવું જ પડે. તો પછી મોર બોલાવશે કે ભલે બોલાવે. ખાલી કલેક્ટર સાહેબને કહેવા જવું છે કે અમે બહાર જાવું, સાહેબ મોર બોલાવે
ઓલા દંડા રહ્યા ને એ દંડા ફેરવી નાખો. કેમ કે જૂના દંડામાં હવે શીપટીયું બહુ આવે છે, નવા દંડા આપો એ કે. બોલો આનું શું કરો તમે? એ વરો રામ ભૂલું કરે. એ ગામડામાં મોટા છે હોય બાપજી. ગુરુ મહારાજ ખરેખર ગામડામાં મોટો થયો ને કોઠા હોય વાળો બહુ હોય, એની પણ ડિગ્રી ભણતર, બીજું બાહ્ય જ્ઞાન ન હોય, ભાષાનું જ્ઞાન ન હોય. હું તો કાયમિકને માટે કહું, ગુજરાતી ભાષા બોલતા શરમાતા નહીં કોઈ દી. શું કામ નહીં શરમાતા? કે આ માતૃભાષા છે આપણી, આપણા બાપની ભાષા છે. ઘણા વર્ષોથી આ બધું હાચવતા આવી. અંગ્રેજી બોલો, ભણો, લખો, શીખો, વાંચો, કડકડાટ બોલો, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. અંગ્રેજી ભાષા એ ફોર એપલ ખવડાવતા શીખવાડે, જેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ જેવા કદાચ થઈ જતા છે. હું તો ભણ્યો નથી એટલે સીતારામ. પણ ગુજરાતી ભાષાનો એક અક્ષર બે અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલે. મારીને તમારી ગુજરાતી ભાષા છે મારા બાપ, અને હાચવવાની જવાબદારી મારીને તમારી છે. આ સંસ્કૃતિની હાચવવાની જવાબદારી મારીને તમારી છે.